હેલો ગાઈસ, જય દ્વારકાજી। તો આજે તો ટ્રેક્ટર ધોતે ધોતે થઈ ગયું કંઈક આવું। તો હેલો ગાઈસ, આજે તો સવારમાં ઉઠી નીકળી ગયા હતા આપણે ચોરવાડ માતાજીએ હાલીને જવા માટે। તો હાલીને ગયા હતા એટલે આપણે પાછા રિક્ષામાં બેસીને આવતા હતા અને રિક્ષામાં ભાઈ ગીત વગાડતા હતા એટલે આપણે મજા કરતા આવતા હતા। જઈએ ઘર બાજુ। તો જોઈ લો, ફૂલ રિક્ષા છોડી મૂકી હતી આ ભાઈએ। એ કે ઉડે તો જ આ, બાકી બાવરિયામાં કા। પછી તો આપણે કુકસવાડા આપણી ગાડી પડી હતી, ત્યાંથી લઈને નીકળી ગયા હતા। હા, તો જઈએ છીએ આપણે ખોડાદા ગાત્રામાના મંદિરે દર્શન કરવા માટે। પછી તો પૂગી ગયા હતા આપણે ખોડાદા માતાજીના રસ્તે અને પછી જતા હતા ફૂલ બાકાજી કી બોલાવે મંદિરે, કંઈક ટ્રાફિક આવી છે। પછી તો આપણે આવી ગયા હતા ઘરે ને ઘરે જોયું તો દેવભાઈ સર્વિસ કરતા હતા ટ્રેક્ટરની। ચાલો જઈએ દેવભાઈ પાસે। આ રીતના એને કંઈક ટાંકો હાલે છે, એ ફરી આમ રાખીને ચાલુ કરીને બાકાજી કી બોલાવે। આ રીતના કંઈક સર્વિસ કરે છે। એ ટોલી ધોઈ નાખી હતી, ટ્રેક્ટર ધોવા નહોતું, આ રીતના કંઈક ધોઈ છે। તમને બતાવવા લુક કેવું લાગે। આ રીતના કંઈક આપણું ટ્રેક્ટર પડ્યું ને ટ્રેક્ટર મોરો ધોવાનો છે। અને આપણા એરવાલમાં એ ઠાકર કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો। જોઈ લો કેમ બની ગયું ને સાકા જેવું, કંઈ ઘટે જ નહીં પૂરા। પછી તો આપણે નીકળી ગયા હતા આરણા જવા માટે, થોડુંક કામ હતું તે। ચાલો કામ પતાવતા આવીએ અને પાછા મળીએ, વ્લોગમાં બન્યા રહીજો। જઈએ ફૂલ બાકાજી કી બોલાવે। આવું કંઈક લોકેશન છે અમારા રસ્તાઓનું। બાકાજી કી બોલાવે જતા હતા, જોઈ જ્યાં જોઈ ત્યાં ખાબોચિયા જ ભર્યા। આવી ગયા હતા આપણે પૂંજાભાઈને ખેતરે જક માંડવીને ચક્કર મારવા આવ્યા હતા બે ભાઈઓ। આવું કંઈક લોકેશન છે અહીંયા ભાઈ, એક નંબર પવન આવતો હતો ને કંઈ ઘટે જ નહીં, ઠંડુ વાતાવરણ એક નંબર, વરસાદી માહોલ હતો એટલે કંઈ ઘટે જ નહીં તમારે। પૂંજાભાઈ માંડવી ચેક કરે। આ રીતના કંઈક નારળિયું બારળિયું આવી ગયેલ છે ને આ રીતના કંઈક માંડવી ઊભી। પછી તો પાછા નીકળી ગયા હતા બુધેસા। એ લો જંગલમાં આડે ધેડ મારી, ફૂલ બોલાવે જતા હતા। આવો કંઈક માહોલ છે જંગલનો। આ લોકેશનમાં તમે કોઈ જો આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો। પછી તો પાછા પૂગી ગયા હતા ઘરે। ઘરેથી હવે સવાર વાઢીને જઈએ ઘરે। આ આપણું લોકેશન છે, આપણું વાડી ખેતર, કંઈ ઘટે જ નહીં। આપણી યુટ્યુબ